રવિવાર સવારે ઉત્તર મેસેડોનિયાના કોશાનીમાં લોકપ્રિય પલ્સ નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેમાં ઓછામાં ઓછા 51 લોકોના મોતની આશંકા છે, તેમજ 50થી વધુ લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. જોકે અધિકારીઓ દ્વારા મૃત્યુ આંકડે ચોક્કસ પુષ્ટિ કરવામાં આવી નથી. તો આ નાઇટ ક્લબ રાજધાની સ્પોકેટથી લગભગ 100 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. તો રવિવાર વહેલી સવારે આગ લાગી જ્યારે પ્રખ્યાત હિપહોપ કપલ એડીએન લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ એડીએનના પરફોર્મન્સને જોવા માટે લગભગ 1500 લોકો એકઠા થયા હતા. તો આગ લાગ્યા પછી થોડા કલાકોમાં જ તે આખા ક્લબમાં ઝડપથી ફેલાઈ ગઈ. એવું માનવામાં આવે છે કે આગ પાયરોટેકનિક ઇફેક્ટને કારણે લાગી હશે, જેનો ઉપયોગ ફટાકડા ફોડવા માટે થાય છે, જેમાંથી તણખા નીકળે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.